તો છે નહીં, ક્યાંથી લાવો અન્નકૂટના પૈસા? એટલે કુંભાર પાસે ગયા, એને કહ્યું કે 64 કુલડીઓ નાની નાની માટલીની આપો, 2-4 બીજામાં કામ આવશે, અને 56 એક એક ભગવાનની પાસે મૂકીશું અને એમાં ભગવાનને ભોગ ધરાવશું. દોડતા ગયા કુંભાર પાસે. કુંભારને કીધું, કુલડીઓ નાની નાની લાવ્યા અને પછી 2.5 રૂપિયાના ચણા એ તો મળી રહે, લઈ આવ્યા અને બધી કુલડીઓને લાઈનસર મૂકી દીધી. 2 ચણાના દાણા લઈ અને બોલતા જાય, દૂધ પાક. બીજા 2 દાણા લીધા, મોહનથાળ. ફરી બીજા 2 દાણા ચણાના લીધા, ઘારી. ગળું ખુલી જાય, હો, ઘારી ખાઈએ તો એમ કે છે, પણ કથા પતી ગયા પછી ફરી 2 દાણા લીધા ચણાના, રસમલાઈ. સુરતની ગાડી આવે એટલે સાથે કુંભનદાસને થયું કે ઘેબર તો આવવી જ જોઈએ, ઘીથી ભરેલી હોય, એટલે ફરી 2 દાણા લીધા અને ઘેબર. પછી તો જલેબી, મોહનથાળ, લાડુ ને મોતિયા લાડુ ને ચૂરમાના લાડુ ને કેટલા બધા નામ લઈને બધા ભગવાનને અર્પણ કર્યા. વાટીદાળના ખમણ ને સાદા ખમણ ને પછી ખાખરા લાવ્યા, તો ખાખરામાં બધા અલગ અલગ ચટણી વાળા ખાખરા ને પૂરી પાણીપુરી વાળા ખાખરા, બધું ટેસ્ટી અલગ અલગ બધી વસ્તુ ભાવ કરતા ગયા અને કુલડીમાં મૂકતા ગયા અને ભગવાન આરોગતા ગયા. પ્રેમથી ભાવથી આરોગતા ગયા, પ્રભુ પ્રસન્ન થયા છે. અરે આ તો ભાવનો ભૂખ્યો છું હું, ભગવાને સ્વીકાર્યું છે. માટે ભાવનું મહત્વ છે. ક્યારેય અભાવ ન કરવો, ભાવથી ભગવાનને ભજવા. કયું પ્રભુ? પ્રહલાદ કે છે, હું ક્યાં અસુર, મારા ઉપર આવી તમે કૃપા, હું તમો ગુણી દૈત્ય કુલમાં ઉત્પન્ન, વાહમ રજઃ પ્રભવઈ. પ્રભુ મને આપ આશીર્વાદ આપો, જે શંકર ભગવાન ઉપર કૃપા નથી થઈ, જે લક્ષ્મીજી ઉપર કૃપા નથી થઈ, એ કૃપા આપે મારા ઉપર કરી છે. અને આ સંસારમાં ભવ્ય સપત્ન્ય ઇવ ગેહ પતિમ ગૃણંતિ. નારાયણ ઘણી બધી પત્નીઓ અને એક જ પતિ હોય તો એ પત્નીઓ દ્વારા પતિ સંસારમાં એટલો આસક્ત થઈ જાય કે ભગવાનને ભજે નહીં. પ્રભુ એવી જ રીતે આ ઇન્દ્રિયો મનુષ્યને પરેશાન કરી અને ભગવાનને ભજવા નથી દેતી. માટે મારી ઇન્દ્રિયો ભગવાનના ચરણમાં રહે અને તેથી મારું મન સુખી થાય. સંસારના પદાર્થો ખાઈ ખાઈને પ્રભુ એકાદ ગુલામ જાંબુ ખાવું, 2 ખાવું, 3 ખાવું અને પછી તો ઓડકાર આવવા લાગે છે. પણ હરિનું નામ તો ગમે એટલું પીએ, ગમે એટલો રસ પીતા જ રહીએ, પણ ક્યારેય તૃપ્તિ નથી થતી. 12 વાગ્યા હોય, ભૂખ લાગે બરોબર, એકાદ મોહનથાળનું દડબું આવે હાથમાં એટલે બહુ મીઠું લાગે, મજા આવે કે વાહ બહુ સરસ છે. પછી બીજું, ત્રીજું, પછી ના પાડીએ કે બસ બહોત હો ગયા, બહોત ખાયા, હવે નહીં. સંસારમાં એ જ રીતે થાય છે. આ બધું બહુ કર્યા પછી છેલ્લે જો આવી બુદ્ધિ આવે ને તો એ ભગવાનની કૃપા સમજજો, ઈશ્વરની કૃપા સમજવાની કે હવે ભગવાને મને માર્ગે ચડાવ્યો છે. બેટા હું તને શું આપું? એમ ભગવાન કહે છે, પ્રહલાદજી માંગો.
એટલે બહુ સરસ શબ્દ કીધું પ્રહલાદજીએ. આપણે બંને વ્યાપારી નથી. हमारे दोनों के बीच में लेना देना नहीं. प्रभु તમે મળ્યા પછી મારે શું જોઈએ? મારી ઈચ્છાને મારી નાખો. મને ઈચ્છા જ ન થાય કે મારે આ જોઈએ છે, મને આ આપો, આ ભાવના જ ન રહે. પ્રભુ તમે મળ્યા પછી શું જોઈએ? અને મનુષ્યની ખોપડી એટલે આપણા બધાની ક્યારેય ભરાતી નથી, ક્યારેય નથી ભરાતી. એક વખત નારદજીને ભગવાને કીધું કે આમાં તેલ લઈ અને તું મંદિરની પ્રદક્ષિણા કર. એટલે એને મંદિરની પ્રદક્ષિણા શરૂ કરી. નારદજીને એક એવો અહંકાર હતો કે મારા સિવાય ભગવાનને આટલું ભજી જ ન શકે. પણ શરત એ મૂકી હતી કે તું હરિને ભૂલતો નહીં. પ્રદક્ષિણાની શરૂઆત કરી અને નારદજી હોય એટલે તો પછી હરિનું નામ આવે જ. હે ગમે ત્યાં જાઓ, નારદનો અર્થ જ્ઞાન આપનાર છે. એટલે નારદનો અર્થ ક્યારેય અયોગ્ય ન કરવો. આપણા ધર્મના શબ્દોને તોડી મરોડી અયોગ્ય અર્થ ન કરવા, નહીં તો હિન્દુ સંસ્કૃતિ ઉપર લોકો હસશે. અને હે નારાયણે હાથમાં કટોરો લીધો, વીણા નીચે મૂકી દીધી છે અને એના મુખમાંથી નીકળ્યું શ્રીમન્નારાયણ ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ
ભગવાન પ્રસન્ન થાય. વિદ્યાની ઈચ્છા હોય તો ભગવાન વિદ્યા પ્રાપ્ત કરાવે, ધનની ઈચ્છા હોય તો પ્રભુ ધન આપે, અને ભક્તિ માંગીએ તો પ્રભુ ભક્તિ આપે. ઈચ્છાઓને મારી નાખો. ભગવાનને કહ્યું, મારા પિતાશ્રી મૃત અવસ્થામાં છે, મારે કંઈ ન જોઈએ, બસ એમની અધોગતિ ન થાય એવું આપ કરજો પ્રભુ. આટલી બધી તકલીફો પ્રહલાદને ખૂબ પરેશાન કર્યા, ખૂબ દુઃખી કર્યા, છતાં આજે દીકરો એના પિતાશ્રી માટે એમ માંગે કે એની અધોગતિ ન થાય. એટલે પ્રહલાદ પણ 12 ભાગવતોમાંના એક ભાગવત છે. જે સંત ભગવાન જેવા જ હોય એને પરમ ભાગવત કહેવાય. આ ભાગવતજી તો છે જ, પણ ઘણાનું જીવન બહુ દિવ્ય હોય એટલે એને પરમ ભાગવત કહેવાય. અને અમે બહુ લાંબુ જીવીએ, દીર્ઘ જીવી, એના કરતા દિવ્ય જીવી બનીએ તો બહુ મજા આવે. પોતાનામાં મસ્ત રહીએ એટલે આત્માને ઓળખીએ, ભગવાનને શરણે જઈએ, ભગવાનના ચરણમાં રહીએ અને મારું કલ્યાણ કેમ થાય એવો વિચાર કરીએ. પ્રહલાદે પોતાના પિતાનું કલ્યાણ ઈચ્છ્યું. નિષ્કામ ભક્તિ. ભક્તિ 2 પ્રકારની. એક મનુષ્ય સવારે ઉઠીને જાય માંગે, અને બીજો એમ કે પ્રભુ તું છે એ જ બધું છે, કંઈ ન જોઈએ. અરે આ દેહ આપ્યો છે એ તો જોવો. ભજનમાં એક બહુ સરસ વાત કરી છે, આપણે એનો અર્થ સમજીએ કે આમાં ક્યાંય ખીલી ભગવાને નથી મૂકી, છતાંય કેટલું સરસ આ શરીર વળે છે. જ્યાં જ્યાં જે જગ્યાએ સમજો કે અહીંથી વાળવાની વ્યવસ્થા ના કરી હોત તો જમત કઈ રીતે? આમાં ખીલી નથી, કીટ નથી, ચૂનો નથી, અને છતાં દિવ્ય શરીર. પછી શું માંગવાનું એની પાસે? ક્યાં ચાહીએ અમે? જે જગતમાં અમૂલ્ય વસ્તુ હતી, જેનું મૂલ્ય ન થઈ શકે, એ તો તને આપ્યું. અને પછી સવારમાં દર્શન કરવા જઈએ ભગવાનની પાસે, ત્યારે 5 રૂપિયાનું ગુલાબ લઈને જઈએ અને કહીએ કે 5 લાખની લોટરી લગાડજે, ટિકિટ લઈને આવ્યો છું. પછી બેનો ગાય, સુયોજન મંડળ હોય, નંદ મંડળ હોય, અને પછી કે હું ગાંડું નથી રે, હું વેલો નથી રે, કોઈનો છેતર્યો છેતરાવ એવો ઘોડો નથી રે. 5 રૂપિયાના ગુલાબના ફૂલમાં 5 લાખ મળી જાય? શક્ય નથી. નિષ્કામ ભક્તિ હોવી જોઈએ. કોઈ પરમાત્માની પાસે કામના નહીં, પ્રભુ આપ મળ્યા છો એ જ બધું છે, હવે આનાથી આગળ શું છે? ભગવાને એના પિતાને સદગતિ આપી છે, એના બધા સંસ્કારો કર્યા, અને એ પછી બ્રહ્માજીને કીધું ખબરદાર, હવે જો આવા વચનો આપ્યા તો આમાંથી માન છૂટ્યા છે. રાત્રે ન મરું, દિવસે ન મરું, બહાર ન મરું, અંદર ન મરું, ઉપર ન મરું, નીચે ન મરું, 12 મહિનામાં 1 મહિનામાં ન મરું. એટલે ભગવાને અધિક મહિનો બનાવવો પડ્યો, ક્યાંયથી ન મરું. આવા વરદાન અપાય? હવે બ્રહ્માજીએ મોટી દાઢી, મોટી મૂછ, મોટી, એટલે પછી કાંઈ બોલ્યા વગર નીચે નતમસ્તક થઈ ગયા. ક્યારેક વડીલોની પણ ભૂલ થતી હોય છે, એટલે સુધારી લેવી જોઈએ. બ્રહ્માજીએ પોતાની ભૂલ સુધારી, કહ્યું હવે હું આવું ક્યારેય નહીં કરું, પણ પ્રભુ આપ સમદર્શી છો. વાત બરોબર છે, પણ સાપના મુખમાં ઝેર છે, એમાં અમૃત નાખવાથી કઈ ફાયદો નથી. એટલે દૈત્યને આવું વરદાન ના આપવું. ભગવાનને બ્રહ્માજીએ વંદન કર્યા, અને ભગવાનના ભાવને સ્વીકારીને માણસ એમતા સમદર્શી એટલા માટે કહે છે કે મારે બધાની સાથે સમભાવના છે, સદભાવના છે. પિતાને માટે પુત્ર પણ બરાબર હોય, પણ જે રાત દિવસ સેવા કરે તો એ દીકરાનું બાપુજી વધારે રાખે, એ તો
સહજ છે, એમાં કંઈ ખોટું નથી. આટલા બધા વિદ્યાર્થીઓ હોય એમાં એકાદ વિદ્યાર્થી કોઈ સારી સેવા કરે તો એના પ્રત્યે ભાવ વધી જ જાય. કારણ કે અંતે તો આપણે માનવ છીએ, સ્નેહથી બંધાયેલા છીએ. અમૃતસ્ય પુત્રાહ વયમ, આવી અનન્ય કૃપા અને ભગવાને પ્રહલાદ ઉપર એ કરી એ કૃપા સૌના ઉપર થાય એવી નારાયણને પ્રાર્થના કરી. પ્રહલાદે બચપણમાં ભણવા તો ગયો, પણ ભણ્યો શું? ભગવાનનું નામ જે આપણે છેલ્લે લઈ છે એને પહેલેથી શરૂઆત કરી. ઘણા લોકો પહેલા મીઠાઈ ખાય અને ઘણા દાળ ભાત ખાય પછી મીઠાઈ ખાય. પસંદગી બધાની જુદી જુદી છે, પણ એ લૌકિક વ્યવહારમાં છે. ભજનમાં એવું નથી. ભજનમાં તો પહેલેથી શરૂઆત થાય છે, નાનપણથી જ. એટલે રઘુવંશમાં એવું કહ્યું, શૈશવે વ્યસ્ત વિદ્યાનામ. બચપણ હોય ને ત્યારે અભ્યાસ કરવો. શેનો? ધ્યાન. ભગવાન કેમ મળે, ભગવાનની કૃપા કેમ થાય, સંસારના કામ કરતા કરતા મારું મન ઈશ્વરમાં કેમ લાગે એનો અભ્યાસ કરવો. યૌવને વિષયૈષિણામ, અને યુવાવસ્થા આવે એટલે વિષયો તો છે જ, પણ અહીંયા થોડું પરિવર્તન કરીએ. યૌવને વિષભક્ષિણામ. વિષય એટલે ફાસ્ટ ફૂડ. અત્યારે શૈશવે અભ્યસ્ત વિદ્યાનામ થઈ ગયું છે. જો છોકરાઓ હવે બહુ ભણવામાં ધ્યાન આપતા નથી. પહેલા જે મહેનત થતી ને એવી નથી કરતા. આ વિદ્યાર્થીઓ તો બહુ સારી મહેનત કરે છે, ભણે છે, બધા ભાગવતનો પાઠ જ કરે, પછી મોબાઈલ લઈ અને મોબાઈલમાં ના જોવે. એ તો ભાગવતમાં જ રસમય થઈ જાય. કારણ કે એને રસ છે શ્રીમદ ભાગવતમાં જ. શરૂઆતથી એને એવું શીખવાડવામાં આવ્યું છે, એટલે એ મોબાઈલ તો ઘરે જઈને જ ખોલે. અહીંયા તો કેવલ ભાગવતજી. અભ્યાસ તો થવો જોઈએ ને, કારણ કે મન છે એ માનતું નથી. આ મનને મનાવવા અભ્યાસની જરૂર છે. શૈશવે અભ્યસ્ત વિદ્યાનામ યૌવને વિષભક્ષિણામ વાર્ધક્યે, અને પછી વૃદ્ધાવસ્થા આવે. એટલે અહીંયા એવું લખ્યું છે મુનિવૃત્તિનામ. વૃદ્ધાવસ્થા આવે એટલે વૃત્તિ આપણી મુનિઓ જેવી, સાધુ જેવી કરવી. પણ અત્યારે શું સ્થિતિ છે તો કે ચિંતાનામ. ચિંતાઓ, બધી વૃત્તિઓ એવી આપણી થઈ ગઈ. ઘડપણ જેનું સુધર્યું એનું જીવન સુધર્યું. પણ એના માટે શું કરવું પડે? મંગલાચરણ એટલે યુવાવસ્થા. આપણો જન્મ થાય એ મંગલાચરણ છે. સવારે ઉઠીએ તો હરિનું નામ લઈને બહાર જઈએ તો આપણો એ દિવસ મંગલ જાય. એ યુવાવસ્થા આવી. જ્યારે સવારે આપણે ઉઠીએ છીએ ત્યારે આપણે બાળક છીએ. જેમ પ્રહલાદ બાળક હતા, ભગવાનને ભજ્યા. બપોરે આપણે યુવાન થઈએ છીએ એટલે શું? કામ કાજમાં દોડવા લાગીએ. અને સવારે તો બાળક જેવા, ગમે એવો મોટો વ્યક્તિ હોય તો પણ બાળક જેવા ધીરે ધીરે પથારીમાંથી ઊભા થાય. બરોબર શરીરને આમ રાગે આવતા વાર લાગે એટલે બાળક અવસ્થા. બીજી યુવાવસ્થા. અને સાંજ પડે, સંસારના કામ કરીને થાકી જઈએ એટલે એને કહેવાય વૃદ્ધાવસ્થા. એક દિવસમાં જ ત્રણ અવસ્થાઓ આવે છે અને છતાંય આપણને ધ્યાન રહેતું નથી. કૃષ્ણ કનૈયા લાલ કી જય. બચપણથી હરિના શરણે રહીએ, હરિનું નામ લઈએ, જીવન ધન્ય બનાવીએ. પ્રહલાદ પોતે ધન્ય થયા. સુખદેવજી મહારાજ કે છે પરીક્ષિત, એ પછી વર્ણાશ્રમ બતાવ્યા. એમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એટલે સેવક, એ ચારે વર્ણની વાત કરી. બ્રાહ્મણ કોને કહેવાય તો અમારા વિદ્યાર્થીઓ પણ કહી શકે. હા, બ્રાહ્મણસ્ય દેહો
कृच्छाय तपसे અરે ભાઈ આ બ્રાહ્મણનો દેહ મળ્યો છે એ શેના માટે છે એવું હવે આવે છે ભાગવતજીના 11મા સ્કંધમાં 17મો શ્લોક 17મો અધ્યાય 42મો શ્લોક બ્રાહ્મણસ્ય દેહોયમ ક્ષુદ્ર સામાન્ય કામ માટે નથી ખાવું પીવું અને શરીરને છોડી દેવું એના માટે નથી આહાર નિદ્રા ભયને તુનંજ સામાન્ય સુઈ જવું એ તો પશુઓ કરે છે આપણામાં કંઈક વિશેષતા આવે તો આપણે માનવ કહેવાય ભગવાનના ભક્ત કહેવાય આહાર જમીએ છીએ આપણે એ પણ લે છે નિદ્રા એ પણ સુઈ જાય છે આહાર નિદ્રા ભય આપણાને ડર છે કે 10 લાખ છે એમાંથી 9 થઈ જશે તો એક મકાન છે એમાંથી બીજું વેચાઈ જશે તો વેચાઈ જશે એની ઈચ્છા હશે તો એ પણ થશે આપણે ભય છોડી દેવો જોઈએ અને કમાવું તો ખરું જ કમાવાની ના નથી પણ એ ધન ધર્મ માટે વપરાય પશુને આ ખબર નથી મનુષ્યને છે આહાર નિદ્રા ભયમૈથુનંચ સામાન્યમેતત્ પશુભિર્નરાણાં ધર્મો હિ તેષાં અધિકો વિશેષઃ ધર્મેણ હીના પશુભિઃ સમાન પણ મનુષ્યની પ્રશંસા ક્યારે થાય કે મનુષ્ય જ્યારે ધર્મને રસ્તે ચાલે પશુને આ ખબર નથી માનવને ખબર પડે કે મારે ધર્મના રસ્તે ચાલવું જોઈએ એટલે બ્રાહ્મણનું કામ છે બહુ મોટા મોટા ભજન કરવા એમ કહે છે દુનિયાની સેવા કરવી એટલે તો બ્રાહ્મણો આ જગતમાં પૂજાય છે અને જે એ રસ્તે ચાલે છે એની આજે પૂજા થાય છે દેશમાં થાય વિદેશમાં થાય અજાણ્યા માણસોમાં જાવ તો થાય હોટલમાં જઈને ધોતીમાં ઉભા રહ્યો કોઈ પગે લાગે કે બાપુ વંદન તમને ક્યાંક જોયા છે પણ પછી આપણે પૂજાપાઠ પતી જાય અને પછી મસ્ત ડેનિમનું આવે છે પેલું શું કહેવાય જીન્સ 4 પોકેટ વાળું હોય એમાં પાછળ પોકેટ નાખ્યું હોય પોકેટમાં પોકેટ એમાં મોબાઈલ હોય મોટો નાનો તો ગમે નહીં 2 કટ કે સાઈડ કટ 1 કટ વાળ કપાયા હોય અને પછી આપણે યજ્ઞમાં જઈએ તો હાય સન્માન બ્રાહ્મણ તરીકે અને બ્રાહ્મણને શિખા હોવી જોઈએ હમણાં જ બાપુ ભગવદ્ ગીરી કહેતા હતા કે શિખા વગરનો બ્રાહ્મણ નકામ હોય સૂત્ર અને શિખા બંને જોઈએ જગતમાં જેટલા ધર્મીઓ છે પોતાના ધર્મનું પાલન કરે છે અરે બહુ ન થાય તો કાંઈ નહીં થાય એટલું તો કરીએ મને ખુશી છે કે અહીંયા લગભગ બધા ભૂદેવો ચોટી રાખે અને પાછી હોય ખુલ્લી એટલે દેખાય કે આ ભૂદેવ છે અને જોઈને ભૂદેવ એમ કરી નમસ્કાર કરે સામાન્ય કામ માટે આ મનુષ્ય દેહ નથી અને એમાં બ્રાહ્મણનો દેહ કૃચ્છાય તપસે ચેહ પ્રેત્યાનંત સુખાય અરે કૃચ્છરાય છે તપ સહન કરવા માટે બ્રાહ્મણનો દેહ અને પછી અંતિમ સુખ એટલે ભગવત પ્રાપ્તિ માટે છે મોક્ષની પ્રાપ્તિ માટે
એટલે આપણા ઉપર બહુ જવાબદારી છે. અને નામ પહેલા એટલે જ આપણું આવે બ્રાહ્મણ. અને આપણે બહાર નીકળીએ તો આપણી પાછળ બીજા જ ચાલે ને. જેવું આપણે ચાલીએ એવું સમાજ ચાલે. પણ બહુ સારું છે, મને આનંદ છે કે આપણે આ બ્રહ્મ સમાજ આજે બ્રહ્મની ઉપાસના કરવા ભેગા થયા છે. કંઈક તો કોઈક આમાંથી લેશે. અને જેને આ વિચાર આવ્યો છે એ બધાને સાધુવાદ. કોઈકને વિચાર આવ્યો હશે ને કે આવું કરીએ, કોઈક નિમિત્ત હશે એમાં, કોઈનું નામ ન લઈએ આપણે, પણ બધા સાથે મળીને આવું સત્કર્મ કરી રહ્યા છે. એ બ્રાહ્મણત્વ છે. કૃષ્ણશંકર શાસ્ત્રીજી વર્ષો પહેલા વડોદરાથી અમદાવાદ આવતા હતા અને પછી વડોદરા ટ્રેનમાં બેસવાની તૈયારી કરતા હતા, પણ કંઈક કારણસર ટ્રેન ત્યાં રોકાણી અને જાહેર કર્યું કે ભાઈ અડધો કલાક પછી જશે. એટલે એ જમાનામાં તો ફોન પેલા દોરડા વાળા હતા, રૂપિયો નાખીને અથવા તો પૈસા આપીને ફોન થતો. શાસ્ત્રીજીને કંઈક કામ હશે એટલે ફોન કરવા માટે ગયા. અને એ ફોન કર્યા પછી શાસ્ત્રીજી પાછા આવીને ડબ્બામાં બેસતા હતા, ત્યાં કોઈ કંઈક ભગત મળ્યો કે બાપુ ચા પીવી હતી તો મને કેવું હતું ને, હું લાવી આપત. દાદાજી કઈ બોલ્યા ને, એક શબ્દ ન બોલ્યા. 20 વર્ષ પછી કોઈ કથામાં એ સાંભળવા આવ્યા હશે એટલે એમને કીધું, દાદાજીએ જવાબ આપ્યો કે ભાઈ હું એ વખતે જ્યારે હોટલમાં ગયો ત્યારે ફોન કરવા માટે ગયો, ચા પીવા માટે ગયો નહોતો. 20 વર્ષે ઠપકો આપ્યો કહેવાય, તરત નહીં, શાંતિ, ધીરતાથી, ધીરજતાથી. અને એ સમયે એની આંખો ખુલી અને એને એમ થયું કે મારે આટલો અપરાધ થઈ ગયો દાદાજીનો. એટલે ઘણી વાર આપણે એવું પણ ન વિચારી લેવું કે આ ભાઈ આ ગયો છે ત્યાંથી આવ્યો અને આવું કર્યું જ હશે. આપણને શું અધિકાર છે આવું કહેવાનો, આવું વિચારવાનો? આપણે કહીને તેલ અને તેલની ધાર જોવી પડે અને પછી ખબર પડે. આ છે બ્રાહ્મણત્વ દાદાજીનું. આજે તમે ભારતભરમાં, વિદેશોમાં જ્યાં જાઓ ત્યાં દાદાજીના દીકરાઓ મળે જ. અને એ ગૌરવ વધારવા માટે તો આ ભૂદેવોને હું લઈ આવ્યો છું અહીંયા. 500 છોકરાઓની વ્યવસ્થા છે ત્યાં, ખાવું પીવું રહેવું. અને મને ત્યાં 40 વર્ષ થઈ ગયા છે. બહુ છોટી અवस्था में वहाँ चले गए. माँ तो चल बसी थी और मधु भाभी हमें पाल रही थी. धीरे धीरे बड़े हो गए. એ દાદાજીની કૃપા. એ બ્રાહ્મણ અમદાવાદમાં ઉતરે ને એટલે પહેલા પ્લેટફોર્મ તો જોઈએ ને, ક્યાંક ઉતરવાનો ઉતારો. આ બધા અત્યારે આવશે એને ઉતારો તો આપવો પડે ને. એ બ્રાહ્મણનો ઉતારો એટલે સોલા ભાગવત વિદ્યાપીઠ છે. બ્રાહ્મણ એવું કામ કરીને જાય એની સુગંધ ફેલાયા કરે. આજે એ નથી પણ એમને આપણે યાદ કરીએ છીએ. કૌંડિન્ય દાદા નથી તો હું યાદ કરું છું. શાંતિલાલ ગુરુજી નથી પણ યાદ કરું. કંઈક આપીને ગયા છે અને એવું હાથું આપ્યું છે કે ક્યારેય ભૂલાય એમ નથી. અને તમે જોજો, કોઈ પણ તમે વસ્તુ ગમે એટલી મોંઘી આપશો, ગમે એટલા પૈસા આપશો, સાહેબ એ તમને ભૂલી જશે. કારણ કે પદાર્થ છે, મને તમને યાદ નથી રહેતો. પણ આ તો જીવનનું ભાથું આપીને ગયા છે. જીવન આ રીતે જીવાય. અને બ્રાહ્મણોને આવો વિચાર આવ્યો કથાનો. હું હું તો નાનો છું પણ ફરીથી આખા સમાજ વતી અને સમાજને સાધુવાદ દે રહા હું. આપ સબકા પ્રભુ મંગલ કરેંગે. અને ખાલી પૈસા કદાચ આપી દો તોય નથી થતું. હા, બધાને ભેગા કરવા, બધાને એક કરવા, સમય કાઢવો. સમય, સંપત્તિ અને આરોગ્ય, આ 3 ભેગું થાય ત્યારે આવું સત્કર્મ થાય, એ તો ન થાય.
બોરતવાડાથી નીકળવું હોય ને અમદાવાદ આવવું હોય અથવા તો સામખિયાળી આવવું હોય તો સમય તો જોઈએ ને. બસમાં બેસવું પડે એટલે ટિકિટ લેવી પડે એટલે પૈસા. સમય જોઈએ, સંપત્તિ જોઈએ, અને ત્રીજું શું જોઈએ? સારું શરીર, કે ભાઈ બસમાં બેસીને આવવા માટે સમર્થ હોઈએ અથવા તો ગાડીમાં બેસી. 3 વસ્તુ હોય તો આ કામ થઈ શકે. આ ભગવત કૃપા સિવાય થતું નથી. ભગવાનની મારા તમારા ઉપર કૃપા ઉતરી આવું સત્કર્મ થયું છે. એટલે બ્રાહ્મણનો દેહ છે એ ભગવાનને પ્રાપ્ત કરવા માટે. વિશ્રાય તપસી ચેહ પ્રેત્યાનંદ સુખાય જ. અને એ દાદાજીની વાતો એટલા માટે તમને કરું છું, કોઈ સમય પાસ નથી કરતો. એક વખત એ દાદાજી એક અધ્યાપકને અને મને કોલ્હાપુર લઈ જતા હતા. કોલ્હાપુર એમની કથા હતી. એટલે રેલવે સ્ટેશન ઉપર ભાગવતજી આવા મોટા મોટા, આ તમને નવાઈ લાગતી હશે, આ મોટું ભાગવતજી છે ને, શ્રીધરી ટીકાનું, પારાશરજીનું, આવા ભાગવતોના મોટા મોટા બંડલ હતા. એટલે મને કીધું કે ઉપાડ, એટલે મેં એક ઉપાડી લીધું. પછી મારી સાથે બીજા એક ગુરુજી હતા, એ કે આપણે કુલીને બોલાવીએ. તો દાદાજી એક શબ્દ બોલેલા, બેટા આ ભાગવતજી છે, એને તો આ મસ્તક ઉપર ઉપાડાય, એ કુલીને ન દેવાય. અને તું છે જોડે તો આપણે પૈસા દઈને પાછું ભાગવત એને આપવાનું, તારા લગ્ન નહીં થાય. પછી હસ્યા થોડા, જોકે અત્યારે એમના લગ્ન પણ થઈ ગયા છે, પણ દાદાજી હસતા હતા. આનો લાભ મળે તો બધું છોડીને જાતે કરો. સેવા કરવી, અહીંયા જમ્યા પછી બધાએ મદદ કરવી. ખાઈને સીધું બ્રાહ્મણસ્ય દેહોયમ ક્ષુદ્રકામાય નિશ્યતે. કદાચ તમને થોડું એવું લાગે તો મને તમે શબ્દોથી મારી શકો, પણ હાથ જોડીને વિનંતી કરું, આવા સત્કર્મમાં સાથ આપીએ. જમીને થાળી મૂકી દઈએ, કામ કરાવીએ, અને તમે બધા કરો જ છો. કારણ કે એકથી થાય, ગોવર્ધન એકથી ઉપડે, બધાએ ઉપાડવું પડે. અને આજે તો પાછા હમણાં રામ પણ પધારે છે, એટલે આરામ મળશે. અને આરામ કર્યા પછી સાંજે બધા બહુ સરસ તૈયાર થઈને આવજો. સાંજે કનૈયો આવવાનો, કૃષ્ણ કનૈયા. અને કનૈયો બ્રાહ્મણને અતિ પ્રિય છે. એટલે બ્રાહ્મણ પણ ભગવાનને પ્રિય છે. ભગવાન એવું લખે છે આમાં કે મને બહુ પ્રિય બ્રાહ્મણ. કેમ? તો કે જગતનું કષ્ટ ઉપાડે છે, અને કોઈ વ્યક્તિને ધર્મનો રસ્તો બતાવે તો એ બ્રાહ્મણને તો વંદન કરવા જ પડે ને. એ તો દેવ છે, પૃથ્વીના દેવ છે. એટલે આપણાથી વ્યસન ન થાય. ભાઈ પેલા દિવસે યાદ કરાયેલો, ગુટકા આપણે ન ખવાય, બીજા ખાય. આપણે તો હરિનું નામ લેવડાવવાનું આપણો ધર્મ. અને બહુ કઠિન વ્યાખ્યા એવી કરી કે બ્રહ્મ જાનાતિ ઇતિ બ્રાહ્મણ. જે બ્રહ્મને જાણે એને બ્રાહ્મણ કહેવાય. અને ગુરુજી તો એનાથી આગળ જતા, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ઇઝ બ્રાહ્મણ ડિપાર્ટમેન્ટ. આવો ક્ષત્રિયનો ધર્મ છે દેશને રાષ્ટ્રનું રક્ષણ કરવાનો, વૈશ્યનો ધર્મ છે વ્યાપાર કરાવવાનો, અને સેવક ક્યારેય શૂદ્ર એવો શબ્દ ન વાપરીએ. સેવક એ ભગવાનના ચરણ છે. ઓમ બ્રાહ્મણોસ્ય અરે ભાઈ, બ્રાહ્મણ એ ભગવાનનું મુખ છે. ક્ષત્રિય ઉરુ છે, વૈશ્ય ઉદર છે, અને છેલ્લા ચરણ છે એ સેવક છે. ભગવાનનો જ આ ભાગ છે.
પછી એને ધિક્કારાય ક્યારેય નહીં. અને જો આપણે આ રસ્તે ચાલીશું તો સમજજો આપણું ધર્મ આપણું શાસ્ત્ર નહીં બચે. હવે એ સમય નથી. એને બચાવવા માટે આપણે આપણી સાથે લેવા પડશે. તમે યવનોને સ્પર્શ કરો છો, યવનોના તે જમવા જાઓ છો, સમજાય ને યવન એટલે. અને જે હરિનો છે જન એની ધિક્કારી. કદાચ મારી વાત તમને ઘરે પણ ન ઉતરે પણ પ્રયત્ન કરજો. ભગવાનનું સ્વરૂપ છે અને ભગવાનના ચરણ છે એને પણ આવકારીએ. પાડવાના દિવસે સાંતલપુરમાં હું રામ રામ કરતો હતો અને ત્યાં એક ભાઈ આવ્યા. બધા એનાથી દૂર ગયા, કોઈ સ્પર્શ નતા કરતા. એટલે મને કીધું કે બાપુ જય શ્રી કૃષ્ણ. મેં હાથ મિલાયો, શરમાઈ ગયો. મેં બાથમાં લીધો, ચિંતા ના કરીશ, તું એ ભગવાનનું જ અંગ છે. એને બ્રાહ્મણ કહેવાય જે જગતને કંઈક દિશા બતાવે અને એની દશા સુધારી દે. ભગવાને 4 વર્ણ બનાવ્યા. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ. પછી 4 આશ્રમોની વાત કરી. કૃષ્ણ કનૈયા ઉપકાર તમારા ભારી રે ઓ શ્રીનિવાસા. ઉપકાર તમારા ભારી રે ઓ શ્રીનિવાસા. હું તે કુવારે વારે રે ઓ શ્રીનિવાસા. બ્રહ્મચર્ય, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ. સૌપ્રથમ બ્રહ્મચર્ય અવસ્થા આવે, બીજી ગૃહસ્થાશ્રમ, બીજો વાનપ્રસ્થ અને સંન્યાસ. ગૃહસ્થએ જે સંન્યાસી આવે એને ભોજન કરાવે અને જે નિયમ છે એ પ્રમાણે આદર સત્કાર કરવો તો આ ગૃહસ્થાશ્રમ ધન્ય ગણાવે. બ્રહ્મચર્ય અવસ્થામાં ભગવાનની સાધના કરવી, વનમાં જવું, આસક્તિ છોડવી અને વાનપ્રસ્થ ધીરે 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 પોતાના જે સંસારના તાણાવાણામાંથી મુક્ત થઈ અને ભગવાનને પ્રાપ્ત કરવા માટે સાધના માટે જવું, એનું સંન્યાસ. કપડાં પણ ધારણ કરી શકે 50 પછી. 50 થાય એટલે 51 આપણે સાંભળેલું છે, એટલે બહુ ચર્ચા કરતા નથી. પછી 52 પણ વનમાં જવાતું નથી. મન છે ને એ ના જ પાડે છે કે અહીંયા જ રહે, એમ ઘરમાં જ. પણ એ મનને જ્યારે આપણે સંન્યાસી બનાવવું હોય તો કૃષ્ણ ભગવાન અર્જુનને કે મેયસ્ય નિત્ય સંન્યાસી. ભલે કઈ વાંધો નહીં, ઘરમાં રહે પણ સંન્યાસી થા. કઈ રીતે?
કારણ કે મારે પાછું અહીંથી જઈને વિદ્યાપીઠ તો જવાનું જ નહીં તો મારા વાલા ફોન કરે કે તમે કહેતા હતા ને કે વન में जाना है પણ જુઓ સાચો સંન્યાસી એ નેયસ નિત્ય સંન્યાસી નિત્ય અને સંન્યાસી સમજવું કોણ યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ જે દ્વેષ ન કરે જે ઈચ્છાઓ ન કરે નિર્દ્વંદો હિ મહાબાહો જેને દ્વંદ્વ ન રહે કે રામમાં ભજવું કે કૃષ્ણ ભજવું અથવા અંબાજીને ભજવું કે બહુચરાજીને ગમે તેને ભજવો બધા એક જ છે દ્વંદ્વ ન હોવો જોઈએ એ દ્વંદ્વ તો સુખ દુઃખમાં આવે આપણે કેટલા બધા દેવી દેવતાઓ મંદિરમાં રાખીએ અને એકેની પૂજા ન કરીએ બિચારા નવડાવવાની રાહ જોતા હોય મેં ઘણી જગ્યાએ એવું જોયું છે કે મૂર્તિઓ કાળી થઈ ગઈ હોય અને એ ત્યાં પછી ભગવાન રાજી થાય પ્રસન્ન થાય સાફ સુથ તો કરવા પડે ને નવડાવવા પડે એટલે કયો નિર્દ્વંદ્વ સબ में एक और सब में તું બધાયમાં એ છે અને એમાં હું છું એ મારામાં છે સર્વસ્મિન આત્મા અસ્તિ સર્વમ ખલ્વમિદં બ્રહ્મ ઈશાવાસ્યમિદં સર્વમ વારેની બાજુમાં એક ખહલી માતા ખહલી માં વિચાર કરો એ નામ તો જુઓ તમે ખહલી માં કારણ કે ઝોપડીમાં આ બધી માતાઓ જીવો એક જ છે એના નામ જુદા છે હવે અત્યારે સફેદ કપડામાં છીએ અને કદાચ કોઈ કલર વાળું કપડું પહેરી લીધું તો એ તો એ જ રહે ને વ્યક્તિ બદલાય ભાઈ પરસોત્તમભાઈ અત્યારે કલર વાળું પહેર્યું છે કાલે સફેદ પહેરશે કદાચ અને હમણાં કૃષ્ણ જન્મ વખતે બહુ સારું પહેરીને આવશે તો પસાભાઈ મટી જશે પરસોત્તમભાઈ જ રહેવાના તો એ અંબાજી જ રહેશે તો અંબાજીમાં જ બધાને ન જોઈએ કેમ ના થઈ શકે એક જગ્યાએ શ્રદ્ધા એક જગ્યાએ મસ્તક પ્રણામ બધાઈને હવે એક જ વ્યક્તિ છે એને દીકરો પણ કહેવાય એ પિતા પણ થાય એ કાકા પણ થાય એ દાદા પણ થાય એ મામા પણ થાય એ માસા પણ થાય ફુવા પણ થાય કોઈનો મિત્ર પણ થાય અરે વ્યક્તિના આટલા બધા નામ તો नारायण अजर नाम न हो क्यों नहीं हो सकता ऐसा है यही तो जगत को बनाने वाला है इसी ने सारा जगत बनाया हमको बनाया आप सबको बनाया ये सर्वेश्वर છે એટલે દરા દરા ભટકવાની જરૂર નથી એકમાં શ્રદ્ધા રાખીને ચાલીએ મહાબાહો અર્જુનનું વિશેષણ આપ્યું સુખમ બંધાત પ્રમુચ્યતે અને સુખના બંધનમાંથી છૂટી જાય કે મને સુખ ન જોઈએ એવો સુખ જ જે તમે આપો છો એ સુખ જ છે દુઃખમાં સુખનો અનુભવ કરે એ કૃષ્ણ કનૈયા લાલ ચોથો દિવસ થયો પણ પહેલા દિવસે આજ તમે ભાગ લીધો બહુ સરસ મને આનંદ થાય ભજન થાય અને પછી ભોજન થાય તો મજા આવે ને ભૂખ લાગે ભજન વગરનો ભોજનમાં મીઠાશ નથી આવતી
અને અનુભવ કરજો. અહીંથી નીચે ઉતર્યા કે પછી જઈએ ને તો બરોબર અગ્નિ એટલો પ્રદીપ્ત થયો હોય, बात ही छोड़ दो, फिर आप कुछ भी दे दो, सब मीठा ही मीठा लगता है. चने खा लो तो भी मीठे. आओ એને સંન્યાસી આ 4 અવસ્થા બતાવી અને એમાં કહ્યું કે ગુરુના 2 વિશેષ નામ છે. એમાં દત્તાત્રેય અજગર અને મધમાખી. સંન્યાસીએ આવું જીવનમાં વ્રત લેવું જોઈએ. અજગર છે ને એ ખાઈને પછી પરમાત્માનું ધ્યાન જ કર્યા કરે, ચિંતા ના કરે. અજગર કરીને ચાકરી, પંછી કરીને કામ, અરે દાસ મલુકા કહે ગયે સબકા દાતા રામ. આ અમુક વાતો મને યાદ આવે ને મૂકી દઉં અને મારા ઘરનાને કોઈને યાદ કરું તેનો અર્થ બીજો ન લેશો. હા, મારા પિતાશ્રી સ્નાન કરતા ત્યારે ગાતા રોજ. અમારા ઘરનાને કદાચ બધાને આવડતું હશે આ ભાભીઓને. અરે ઢોર ઘડંતા મનુષ્ય ઘડ્યો. ભગવાન મારા બાપુજી ગાતા હો. અને નહીં સિંગ કે પૂંછ માટી લીધી બ્રહ્માજીએ. ઢોર ઘડંતા મનુષ્ય ઘડ્યો. એને એમ હતું કે લાવ આમાંથી કંઈક ઘોડો બનાવું, કંઈક હાથી બનાવું. અને ભગવાનને એમ થયું કે ના, આને તો હું જો માનવ બનાવું ને તો એ જગતમાં જઈને જગતનું કલ્યાણ કરે. ઢોર ઘડંતા મનુષ્ય ઘડ્યો, નહીં સિંગ કે પૂંછ. પણ પૂંછડું ના આપ્યું, સિંગ ના આપ્યા. અને આગળની પંક્તિ એવી છે, હરિભક્તિ વિના કુછ નહીં. હરિભક્તિ સિવાય કઈ નથી. ભીક દાઢી, ધિકાર છે આ દાઢીને, ધિકાર છે આ મૂછને, એ ભગવાનને ભજી ન શકે. અરે મનો જાણે મેં કર્યું અને કરતલ બીજા કોઈ. અરે કથા આપણે કરી રહ્યા છીએ, કરાવી રહ્યા છીએ, પણ હરિ કરાવે છે એવો ભાવ રાખજો. મનો જાણે મેં કર્યું કરતલ બીજા કોઈ. સવારથી હરિના ભજનમાં મન લાગી જાય. બીજો સંન્યાસીનો ગુણ બતાવ્યો, મધમાંથી બધું ભેગું કરે અને લઈ જાય, વાપરે બીજા કોઈ. એટલા માટે જ્યાં છીએ ત્યારે જ વાપરી લેવું. યુધિષ્ઠિરને સંન્યાસ ધર્મનું જ્ઞાન આપ્યું. અષ્ટમ સ્કંદમાં પ્રવેશ કરીએ. 7મો સ્કંદ ભગવાનને અર્પણ. અષ્ટમ સ્કંદ એટલે વાસના મોક્ષ લીલા. ભગવાનનું જમણું વક્ષસ્થળ છે. 14 મન્વંતર છે. સ્વયંભૂ, સ્વારુચિસ, ઔત્તમ, તામસ, રૈવત, ચાક્ષુષ, વૈવસ્વત, સાવરણી, દક્ષ સાવરણી, બ્રહ્મ, ધર્મ સાવરણી, રુદ્ર સાવરણી, દેવ સાવરણી, ઇન્દ્ર સાવરણી. આમ આ બધા મન્વંતરો એટલે 72 સાવરણ થાય. એટલે એને ચતુર્યુગી કહેવાય. 72 ભેગા થાય એટલે ચતુર્યુગી. કળિયુગના વર્ષ 4,35,000. એના ડબલ કરો, 4 ભેગા થાય એટલે 40 લાખ અને 20,000 વર્ષ થાય. અને અત્યારે આ ઓમ રીમ વિષ્ણુ 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 શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુ રાજ્ઞયા અદ્ય બ્રહ્મણો દ્વિતીયે પરાર્ધે શ્રી શ્વેત વારાહ કલ્પ ચાલે છે. શ્રી શ્વેત વારાહ કલ્પે વૈવસ્વત મન્વંતરે અષ્ટાવિંશતિતમે કલિયુગે. 28મો કલિયુગ છે આ. અને એ કલિયુગમાં હરિને ભજીએ તો હરિ મળે જ. ભાગવતજી કે એ ખોટું હોય જ નહીં. તો ભગવાને હરિનો અવતાર લીધો. એની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને સંભળાવે. આસિત ગિરિવરો રાજમ ત્રિકૂટ વિશ્રુતા સુખદેવજી ભગવાને કીધું, હે રાજન, ત્રિકૂટ નામનો પર્વત ગજરાજનો ત્યાં વાસ અનેક હાથણીઓ સાથે મદમસ્ત થઈ જીવન વિતાવતો હતો.
પણ એક દિવસ એવું થયું, યદ ગંધ માત્રાદ હરયો ગજેન્દ્ર, જેની ત્રાળ માત્રથી સિંહો પણ ભાગી જતા એવો આ ગજેન્દ્ર. અને બપોરનો સમય હતો, ખૂબ ગરમી થતી હતી. સંતપ્ત એવા આ હાથીએ કંઈક પાણીની શોધ કરવા નીકળ્યો. અને પાણીની શોધ કરતા કરતા દૂર દૂર નીકળ્યો ત્યારે એક સરોવર જોયું છે. એટલે હાથી તરસ્યો હતો, જલ પીડાની ઈચ્છા હતી. એટલે સરોવરની પાસે જઈ અને તેના તો ખૂબ પાણી પીધું છે. પછી પોતાના શરીર ઉપર છાંટ્યું, ગરમીને દૂર કરી. પણ એ બધું થયા પછી હાથીએ પાણીને બહુ ડોળી નાખ્યું. એટલે અંદરનો જીવ એ મગર, એનાથી રહેવાનું નહીં. એને કહ્યું કે આ કોની હિંમત? એટલે મગરે હાથીનો પગ પકડી લીધો. અને આમે સંસારમાં હંમેશા પહેલા પગ જ પકડે છો ભગવાન, તમે જોજો. પછી કે હવે મંદિરે જવાય નહીં. અને એટલે આપણે એને ચરણ નથી કહેતા, ટાંટિયા કહી છે. શું કહી છે? ટાંટિયા. મંદિર સુધી જાય એને ચરણ કહેવાય. પણ આખો દી ફરિયાદ થયા કરે એ પછી ટાંટિયા થાય ને, કારણ કે એ ટાંટિયા કરાવે એટલે એ ટાંટિયા છે. મગર મજબૂત થઈ હાથીને પકડી રાખ્યો, પણ હાથી પાસે એટલું બધું બળ હતું, મગરને ખેંચ્યો. પણ પાણીમાં તો મગરની તાકાત વધે. એટલે મગર પાછો ખેંચીને હાથીને ત્યાં સરોવરની અંદર લઈ ગયો. હવે કોઈ આરો નથી છૂટવાનો. બધી હથેળીઓને બોલાવી કે મદદ કરો. આખી જિંદગી હું તમે કમાઈએ અને જ્યારે પથારીવશ થઈએ ત્યારે આપણી આ જ સ્થિતિ થાય છે. બધું કમાયા પછી છેલ્લે બધી દવાઓ આપણી કરાવે, પથારી છૂટતી નથી. ભગવાનની ઈચ્છાથી છૂટે એટલે ભગવાનને કહી, પ્રભુ હવે છોડાવ. ઘરના બધા સારા હોય એટલે હોસ્પિટલ લઈ જાય, દવા દારૂ કરે, સેવા કરે, પણ પ્રાણ જાય નહીં. પથારીમાં જ રહેવું પડે. ઓપરેશન કરાવે, બધું ઉપાય કરે. અને પછી ઘરવાળા એમ કહે કે પ્રભુ હવે બાપાને લઈ લ્યો, હવે અમારાથી જોવાતું નથી. મારી માને લઈ લ્યો, મારાથી જોવાતું નથી. આ સંસારની વાસ્તવિકતા છે. ગજેન્દ્રની એ સ્થિતિ આવી. હાથીઓએ મદદ તો કરી, પણ ધીરે ધીરે મગરનું બળ વધતું ગયું. એમ એને અંદર લેતો ગયો. હાથીની છૂટી ગઈ અને કહ્યું કે અમે જઈએ, અમે હવે મૃત્યુ તમારું આવ્યું છે, અમે સાથે નહીં આવ્યા. હાથીના આંખમાંથી આંસુ ટપકી ગયા છે. સંસાર કેટલો સ્વાર્થી. આખી જિંદગી જેનું મેં પૂરું કર્યું, જેનું પાલન પોષણ કરી મોટા કર્યા, આજે એ પણ મારો સાથ નથી આપી શકતા. હરિના સાથ સિવાય કોઈનો સાથ વ્યર્થ છે. અને હાથીને વૈરાગ્ય આવ્યો અને બોલ્યો, સુખ કે सब साथी दुख में न को, सुख के सब साथी दुख में न को. मेरे राम तेरा नाम एक साजो दो जान कन्हैया लाल की. प्रीतम जान लियो मन माही, अपने सुख से ही जग बांध्यो, को काहू को नाई. कौन कोने
બાંધનાર મને એ હથેળીઓમાં સુખ દેખાતું હતું એટલે હું બંધાઈ ગયો. અને ભગવાનના ઉપકાર કેટલા બધા આપણા ઉપર. એટલે પુનિત મહારાજ એમ કહેતા, ઉપકાર તમારો ભારી રે ઓ નંદલાલ. હે પ્રભુ, આપનો બહુ ઉપકાર છે મારા ઉપર. અને સુખમાં બધા સાથે હોય, દુઃખ આવે એટલે હું પોતપોતાના સ્થાને ભગવાનને પ્રાર્થના કરી ભગવાનને શરણે ગયો. ઓમ નમો ભગવતે તસ્મૈ યત એતચ્ચિદાત્મકં પુરુષાયાદિ બીજાય પરેશાયા વિધિ. આમાં કોઈ ભગવાનનું નામ નથી લીધું. એને દેવતાઓ રાહ જોઈએ કે અમને કે તો અમે આવીએ, અમને બોલાવે તો. પણ આમાં કહ્યું એતચ્ચિદાત્મકં પુરુષાય આદિ બીજાય, જે આ જગતનું આદિ બીજ છે, કારણ છે, એ પધારો. ભગવાન ગરુડ પર બેઠા અને પછી ગજેન્દ્રના મોક્ષ માટે, ગજેન્દ્રના ઉદ્ધાર કરવા માટે ભગવાન આવ્યા. ચાર હરયું થયો લઈ ગયો મચધારે, ચાર હરયું થયો લઈ ગયો મચધારે, હાથ કાય બદલા કૃષ્ણનો ઉપકાર. ताली के साथ हरिनाम संकीर्तन कीजिए.
રાવણ